રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો છે કે તેમને ઓરડીઓ ભાડે બનાવી અને ભાડે છે તે ચડાવી હોવાનું પણ સામે આવ્યું છે। ખાસ કરીને આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે આજે જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે 300 જેટલા જે પાકા મકાનો આજે ડિમોલેશનની અંદર આવી રહ્યા છે તેની અંદર આ પ્રકારના વૈભવી બંગલાઓ છે કે તે પણ પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો રમા સંધિની 22 જેટલી ઓરડીઓ છે તે પાડવામાં આવી, હનીશ ઘોડીની 8 જેટલી ઓરડીઓ છે તે પાડવામાં આવી। પ્રતિ ઓરડી 3000 રૂપિયા જે ભાડું છે તે વસૂલ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। અત્યારે જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે વૈભવી બંગલાઓ જે કરોડો રૂપિયાના બંગલાઓ સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા। વૈભવી બંગલાઓ છે કે તેના પર અત્યારે જેસીબી છે તે ફરી રહ્યા છે। એક નહીં પરંતુ આ પ્રકારના અનેક બંગલાઓ છે કે જે સરકારી જગ્યાઓ ઉપર બનાવી દેવામાં આવ્યા છે। ખાસ જે 1119 જેટલા જે મિલકતો છે તેનું ગઈકાલે ડિમોલેશન કરવામાં આવ્યું અને આજે વધુ 300 જેટલી જે ઓરડીઓ મકાન કાચા પાકા મકાન છે કે તેનું ડિમોલેશન કરવામાં આવશે। તેમાં મોટા ભાગના જે મકાનો છે તે વૈભવી બંગલાઓ હોવાનું સામે આવ્યું છે। આ બંગલાઓની અંદર 2 થી 3 એસી છે તે લગાવી અને ભૂમાફિયાઓ છે તે ક્યાંક આ પ્રકારે સરકારી જગ્યાઓ ઉપર દબાણ છે તે કર્યું હતું। આ જે બંગલાઓ છે તે ક્યાંક ગરીબ લોકોના નથી પરંતુ કરોડપતિ લોકો પણ સરકારી જગ્યા ઉપર દબાણ છે તે કરીને વર્ષોથી વસવાટ છે તે કરતા હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।